विराजते पंचधारदये मम। श्री गोवर्धननाथ की जय, गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमुदे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। સવારના સત્રમાં મહાભારત શાસ્ત્રની મહત્તાની થોડી વાતો સાંભળી. જેમ ભાગવતજીની કથા શ્રવણ કરીએ છીએ ત્યારે આરંભમાં એના મહાત્મ્ય વિશે જાણીએ છીએ. મહાભારતની કથા સાંભળી રહ્યા છીએ તો શ્રી મહાભારતના મહાત્મ્ય વિષયના બીજા થોડાક મુદ્દાઓને જાણી અને પછી કથામાં પ્રવેશ કરીએ. ભગવાન વિષ્ણુના જે મુખ્ય 24 અવતારો થયા એ 24 અવતારોમાં એક અવતાર છે વ્યાસાવતાર. જગતને ધર્મનું જ્ઞાન આપવાને માટે ભગવાને લીધેલો આ જ્ઞાન કલાવતાર ભગવાન વેદવ્યાસ રૂપે પ્રગટ થયા. એમના મહત્વના 3 ખાસ મહત્વના કાર્યો. પહેલું કાર્ય, એમણે વેદના 4 વિભાગ કર્યા અને એની અલગ અલગ શાખાઓ જુદા જુદા ઋષિઓને વહેંચી આપી. એટલા માટે એમને વેદવ્યાસ પણ કહેવાય છે. વ્યાસજીનું બીજું મહત્વનું કાર્ય, 4 વેદનો સાર ભેગો કરી અને એક મહાન ગ્રંથ નહીં પરંતુ એક મહાન શાસ્ત્ર, એક મહાન સાગર તૈયાર કર્યો અને એ છે આપણું આ મહાભારત. અને ત્રીજું, આ બેઉ કરતા વધારે મહત્વનું, એમણે શ્રીમદ ભાગવતજીની રચના કરી. વેદના વિભાગ કરતા 18 પુરાણો અને મહાભારતના રચયિતા અને એ 18 પુરાણોમાંનું એક છતાં પણ વિલક્ષણ એવા શ્રીમદ ભાગવતજીના દ્રષ્ટા, સમાધિ દ્રષ્ટા ભગવાન વેદવ્યાસની આ મહાન રચનાને આપણે આજે શ્રવણ કરવા એકત્ર થયા છીએ. મંગલાચરણમાં ભગવાન નારાયણને પ્રણામ કરીએ. નારાયણં નમસ્કૃત્ય પ્રત્યેક પ્રાણીના હૃદયમાં વસે છે માટે એને નારાયણ કહે છે.
જળમાં બિરાજે છે માટે નારાયણ કહે છે, અને એ નારાયણની બાજુમાં ઉભો છે નર. બદ્રિકાશ્રમ પધારો યાત્રા કરવાને માટે, ત્યારે જોજો એક બાજુનો પર્વત છે નર અને બીજી બાજુનો પર્વત છે નારાયણ. એ માત્ર પર્વત નથી, પરંતુ ભગવાન સ્વયં નર રૂપે અને નારાયણ રૂપે પ્રગટ થઈ અને ત્યાં ઘોર તપસ્યા કરી રહ્યા છે. હિમાલયના આ મહાન શિખર ઉપર બિરાજતા ભગવાન નર અને નારાયણને વંદન કરી અને મહાભારતનું મંગલાચરણ કરીએ. નર પણ આ શાસ્ત્રમાં અવતર્યો છે અને નારાયણ પણ અવતર્યા છે. ગીતાજીના 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, આ ભૂતળ ઉપર તું પણ અનેક વાર આવ્યો છે અને હું પણ અનેક વાર આવ્યો છું. મહાભારતની કથામાં પણ ભગવાન નર નારાયણ બંને બિરાજે છે. નર અર્જુન રૂપે અને નારાયણ કૃષ્ણ છે. શ્રી કૃષ્ણના આ દિવ્ય દ્રષ્ટિબિંદુથી જોઈએ તો મહાભારતના મુખ્ય પાત્રો બે જ છે, અર્જુન અને કૃષ્ણ, નર અને નારાયણ. એ નર અને નારાયણના સંબંધની આ કથા છે. નર અને નારાયણના સખ્યની આ કથા છે. ઉપનિષદોએ કહ્યું છે, આત્મા અને પરમાત્મા એકબીજાના અનાદિકાળથી સખાઓ છે. ગીતાજીમાં ભગવાને લાડથી અનેક વાર અર્જુનને કહ્યું, તું મારો પ્રિય સખા છે, માટે આ જ્ઞાન હું તને આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા એવા અર્જુનની આ કથા, નર અને નારાયણની આ કથા 18 પર્વમાં વહેંચાયેલી છે. મહાભારતની કથાને 18ના આંકડા સાથે બહુ લેણાદેણી છે. મહાભારતની કથા પણ 18 પર્વમાં, મહાભારતનું યુદ્ધ પણ થયું 18 દિવસોમાં. અને યુદ્ધ થયું ત્યારે સેના હતી કૌરવોની 11 અને પાંડવોની 7, એટલે કે 18 અક્ષૌહિણી સેના. એમાંથી જ 18 અધ્યાયવાળી શ્રીમદ ભગવદ્ ગીતા પ્રગટ થઈ અને એ જ ભગવદ્ ગીતાના ભાષ્ય રૂપે 18,000 શ્લોક વાળું શ્રીમદ ભાગવતજી પ્રગટ થયું. મહાભારત એ સરોવર છે કે જે સરોવરમાં ગીતારૂપી કમળ પ્રગટ થયું છે. આવા શ્રી મહાભારતના આદિ પર્વનો આરંભ આપણે કરી રહ્યા છીએ. સવારે આપે સાંભળ્યું એ પ્રમાણે વ્યાસજીએ મહાભારત કહ્યું છે અને શ્રી ગણપતિ ભગવાને લખ્યું છે. બદ્રીનાથથી સેજ આગળ જાઓ એટલે વ્યાસ ગુફા અને ગણેશ ગુફાના દર્શન થાય છે. ગણપતિનું સ્થાન થોડું નીચે છે અને સેજ ઉપર જાઓ એટલે વ્યાસ ગુફા. ત્યાં બિરાજમાન થઈ વેદવ્યાસજી 3 વર્ષ સુધી સળંગ સવારના પહોરમાં ઉઠી અને મહાભારત કહે છે. આપણે તો 8 દિવસમાં ખાલી એનો સારાંશ લઈશું. બાકી મહાભારતની રચના કરવા માટે વ્યાસજીને 3 વર્ષ લાગ્યા હતા.
વ્યાસજીએ મહાભારતના શ્લોકો કહ્યા અને ગણપતિ મહારાજે લખ્યા. ગણપતિએ કહ્યું હતું કે હે વ્યાસજી, હું તમારો લહિયો થવા તૈયાર થાઉં, પરંતુ તમારે અટકવાનું નહીં. વ્યાસજી થોડું તો બોલે, પણ પછી વિચારવા માટે સમય જોઈએ. ગણપતિ ભગવાને શરત કરી હતી કે તમે બોલવાનું અટકશો એટલે હું મારી કલમ મૂકી દઈશ અને પછી લખવા નહીં બેસ. તમારે અસ્ખલિત બોલવાનું, આ મારી શરત. વ્યાસજીએ વિચાર કર્યો કે વચ્ચે વિચારવાનો સમય તો જોઈએ ને, એટલે વ્યાસજીએ સામી શરત મૂકી કે હું બોલું એ તમારે લખવાનું ખરું, પણ સમજીને લખવાનું. કોઈ વાત ન સમજાય તો સમજ્યા વગર લખવાની નહીં. ગણપતિએ આ શરત સ્વીકારી. હવે વ્યાસજીએ શું યુક્તિ કરી કે જ્યારે એમને વિચારવા માટે સમય જોઈતો હોય ત્યારે એ અટપટો શ્લોક બોલે, એક કૂટ શ્લોક બોલે. અને એ જ્યારે આવો શ્લોક બોલે એટલે ગણપતિ વિચાર કરવા માટે અટકે. અને ગણપતિ ભગવાન વિચાર કરવાને માટે અટકે ત્યાં સુધીમાં વ્યાસજી આગળની બધી કથા વિચારી લે. આમ શ્રી મહાભારતમાં ઘણા સરળ શ્લોકો પણ છે અને ઘણા કૂટ શ્લોકો પણ છે. મહાભારત એક આધ્યાત્મિક શાસ્ત્ર પણ છે અને એક ઇતિહાસ ગ્રંથ પણ છે. એમાં ચંદ્રવંશના મહાન રાજાઓની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. એમ કહેવું હોય તો કહી શકાય કે ઇતિહાસની પૃષ્ઠભૂમિ ઉપર જો અધ્યાત્મના સિદ્ધાંતો પ્રગટ થયા હોય તો એ આ શાસ્ત્રમાં. નારાયણં નમસ્કૃત્ય નરૌ ચૈવ નરોત્તમં. પછીના પ્રણામ દેવી સરસ્વતીને. બોલનારો સમજ્યા વગર બોલે નહીં અને શ્રવણ કરનાર સમજ્યા વગર શ્રવણ કરે નહીં. અને એટલા માટે બંનેની પ્રજ્ઞામાં સરસ્વતીની ઉપસ્થિતિ, સરસ્વતીની કૃપા જરૂરી છે. અને એટલા માટે સૌ સરસ્વતીને પણ પ્રણામ કરે છે. ભગવાન વ્યાસને પ્રણામ. મહાભારતનું મૂળ નામ હતું જય. વિદ્વાનો તો એવું પણ કહે છે કે મહાભારતની કુલ 3 એડિશન થઈ: જય, વિજય અને મહાભારત. જ્યારે એ જય સંહિતા હતી ત્યારે એમાં 24,000 શ્લોક હતા. જ્યારે બીજી સંહિતા થઈ ભારત, એની શ્લોક સંખ્યા મળતી નથી. પણ ત્રીજી અત્યારે આપણી પાસે અર્વાચીન રૂપમાં જે મહાભારત છે એના 1,217 શ્લોકો છે. એટલા માટે જ એને મહાભારત કહે છે. આટલો કોઈ વિશાળ એક ગ્રંથ વિશ્વના ઇતિહાસમાં ક્યાંય નથી. મહાભારતની મહાનતા સમજાવતા એવું કહેવાયું: ત્રિભીર વર્ષે સદોત્થાયી કૃષ્ણ દ્વૈપાયનો મુનિ મહાભારતમાખ્યાનમ કૃતવાનિદમદ્ભુતમ. જગતના કોઈ પણ શાસ્ત્ર માટે ન લખાઈ હોય એવી અદ્ભુત વાત
ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તે તદન્યત્ર યન્ને હાસ્તે ન તત્વચિત. માનવ જીવનની પરિપૂર્ણ કૃતાર્થતા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો છે. એવા ઘણા શાસ્ત્રો આવ્યા કે જેમણે ધર્મને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર બનાવ્યું. એવા પણ ઘણા શાસ્ત્રો આવ્યા જેમણે અર્થને મહત્વ આપીને શાસ્ત્ર બનાવ્યું. પરંતુ કોઈ એક જ શાસ્ત્ર એવું હોય જેમાં માનવીના જીવનના આ 4 તબક્કા અર્થ, કામ અને મોક્ષ એ બધું જ વણી લે, તો એવું આ મહાભારત છે. જેને ભારતીય સંસ્કૃતિ વિશે કાંઈ પણ જાણવું હોય તો એ મહાભારત ખોલે અને વાંચે. જેને અંગ્રેજીમાં આપણે એન્સાયક્લોપીડિયા કહીએ છીએ, વિશ્વકોશ, એમ ભારતીય સંસ્કૃતિનો જો કોઈ વિશ્વકોશ હોય તો આ મહાભારત છે. આટલો બધો પરિશ્રમ લઈને વ્યાસજીએ રચ્યો, પણ ગેરસમજના કારણે આપણે લોકોએ મહાભારતને કબાટમાં બંધ કરી દીધું. કોણ જાણે કેવી અંધશ્રદ્ધા પ્રવર્તી. આપણાથી મહાભારત ન વંચાય, આપણાથી ન વંચાય. આપણે નહીં વાંચીએ તો કઈ દુર્યોધન વાંચશે? આપણે નહીં વાંચીએ તો મામા શકુની વાંચશે? આપણે નહીં વાંચીએ તો અંગ્રેજો, જર્મનો અને એ લોકો વાંચશે? જર્મન વિદ્વાનોએ તો આ બધા શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કર્યો. મનમાં જરા પણ ડર ન રાખો, મહાભારત યુદ્ધ કરાવનારું શાસ્ત્ર નથી, પરંતુ યુદ્ધ કરવાને માટે તત્પર થયેલા મનુષ્યોને યુદ્ધના પરિણામો તરફ આંગળી ચીંધી અને એને રોકનારું શાસ્ત્ર છે. આપણી સંસ્કૃતિ પાસે આ 2 મહાન શાસ્ત્રો જે પ્રત્યેક સમાજે, પ્રત્યેક પરિવારે અને પ્રત્યેક વ્યક્તિએ વાંચવા જોઈએ, રામાયણ અને મહાભારત. એક પરિવારમાં પ્રેમ હોય તો એ પરિવાર કેવો હોય એનું ચિત્ર તમને રામાયણમાં મળશે. અને એક પરિવારમાં કુસંપ આવે તો એ પરિવાર કેવો થઈ જાય એનું ચિત્ર તમને મહાભારતમાં મળશે. રામાયણ એક પાસું બતાવે છે, મહાભારત બીજું પાસું બતાવે છે. અને બંનેનું કેન્દ્ર છે રાજગાદી. એક ભાઈ પિતાની આજ્ઞાનું પાલન કરવાને માટે વનમાં જાય. 14 વર્ષ પછી ભાઈ પાછો આવે અને નાનો ભાઈ એના ચરણમાં એ રાજ્ય એને પાછું અર્પણ કરી દે. અને 14 વર્ષ સુધી ભાઈના પ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ ભાઈના સેવક તરીકે એ રાજ્યને સંભાળે. એ રામાયણનો સાર છે. અને એક રાજગાદી ખાતર, રાજગાદી જવા દો, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સંધિ કરાવવા માટે પધાર્યા ત્યારે દુર્યોધન બોલ્યો છે, સુચ્યગ્રમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. હે કૃષ્ણ, સાંભળી લો, ઇન્દ્રપ્રસ્થના રાજ્યની વાત જવા દો, અડધા રાજ્યની વાત પણ છોડો. હું યુદ્ધ કર્યા વગર પાંડવોને 100ની અણી ઉપર રહે એટલું પણ રાજ્ય આપવા તૈયાર નથી. 100ની અણી ઉપર રહે એટલું પણ હું નહીં આપું. ભરત અને રામ ક્યાં? અને દુર્યોધન અને યુધિષ્ઠિર ક્યાં? ભરત અને રામ પણ ભાઈઓ છે અને સવાલ રાજગાદીનો છે. યુધિષ્ઠિર અને દુર્યોધન પણ ભાઈઓ છે અને સવાલ રાજગાદીનો છે. પણ રામ અને ભરતની કથામાં
સ્વાર્થ મરી ગયો અને સ્નેહ જીત્યો. અહીંયા દુર્યોધનના પ્રસંગમાં સ્નેહ મરી ગયો અને સ્વાર્થ જીત્યો. જ્યાં સ્વાર્થ આવે છે ત્યાં સ્નેહ મરી જાય છે, અને જ્યાં સ્નેહનું પોષણ કરવામાં આવે છે ત્યાં સ્વાર્થ મરે છે. એટલે મેં કહ્યું તો એવું ફરીથી કહું છું, પ્રત્યેક સમાજે, પ્રત્યેક પરિવારે અને પ્રત્યેક વ્યક્તિએ રામાયણ અને મહાભારત ખાસ વાંચવા જોઈએ. તમે સૌ પ્રેમથી રહેશો તો તમારા ઘરમાં રામાયણ સર્જાશે, અને તમારો પ્રેમ હારી જશે ને સ્વાર્થ જીતી જશે તો ઘરમાં પણ મહાભારત થઈ શકશે. આ બધા પાત્રોની, સિદ્ધાંતોની ઘણી બધી ચર્ચા આગળ પણ કરીશું. આજે તો જે વંશમાં પાંડવો જન્મ્યા એની થોડીક સૂત્રાત્મક ચર્ચા કરીએ. પાંડવો કોણ હતા, કઈ પરંપરામાં આવ્યા, થોડોક એનો ઐતિહાસિક પરિચય પણ મેળવીએ. સતયુગના આરંભે અત્રિ ઋષિની આંખમાંથી જે તેજ નીકળ્યું એમાંથી ચંદ્રમા થયો. એટલા માટે ચંદ્રને આત્રેય પણ કહે છે. એ ચંદ્રમા અને સૂર્યના પુત્ર વિવસ્વત મનુના પુત્ર સુદ્યુમ્ન કે જે ઈલા રૂપે પણ હતા, એનાથી બુધ અને પુરુરવા થયા. પરંપરામાં આગળ ઇક્ષ્વાકુ રાજા થયા, અને પુરુરવાના પુત્રો પછી પ્રયાગમાં ચંદ્રવંશની પ્રથમ ગાદીની સ્થાપના થઈ. એમાં યયાતિ મહાન રાજા થયા. આ યયાતિની કથા ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વજ યદુના પ્રસંગથી પણ સમજવા જેવી છે. થોડોક વિચાર કરીશું તો યયાતિની કથા આપણને આપણી કથા પણ લાગશે. યયાતિનું આયુષ્ય પૂરું થવા આવ્યું. તમારે ઉપર જવાનો સમય થયો છે, ચાલો તૈયારી કરો. આપણને તો આવું કહેવા નથી આવતા, પણ યયાતિને કહેવા આવ્યા. યયાતિએ કહ્યું કે હજી સંસારથી મને તૃપ્તિ નથી થઈ, હજી મારે રહેવું છે. મૃત્યુના દેવે કહ્યું, આમ તો નિયમ એવો છે કે તમારે આવવું પડે, પણ જગતને કંઈક બોધ આપવો હશે, એટલે આ કથા થોડી વિલક્ષણ બની. યમરાજે કહ્યું કે જો તમને કોઈ આયુષ્ય આપે, કથા ભલે અટપટી લાગે, પરંતુ આ કથા આપણને બધાને ઓછે વત્તે અંશે સ્પર્શે છે, આ યાદ રાખજો. કોઈ આપે તો આપણે ચોક્કસ એના વર્ષો લઈએ. મારે તારું આયુષ્ય જોઈએ છે. દીકરાએ કહ્યું જરૂર આપું, પણ દીકરો થોડો વિવેકી હતો. એને કીધું કે મને એ કહો કે તમે મારું આયુષ્ય લઈને કરશો શું? આજ્ઞાંકિત પુત્ર તો હતો, પણ વિવેકી હતો. એને કીધું હું આપું, મારા પ્રાણ આપી દઉં, મારું બાકીનું સમગ્ર આયુષ્ય તમને આપી દઉં, પણ હું એટલું તો જરૂર પૂછીશ કે તમે મારી પાસેથી લીધેલા વર્ષોનું શું કરશો? યયાતિએ કહ્યું કે ભોગ ભોગવતા હજી મને સંતોષ નથી થયો, હજી મારે વધારે ભોગ ભોગવવા છે, અને એટલા માટે હું તારી પાસે આયુષ્ય માંગુ છું. વિનયપૂર્વક યદુએ ના પાડી. પિતાજી ક્ષમા કરો, મારું આયુષ્ય જો આપ ભોગ ભોગવવા માટે માંગતા હો તો હું નહીં આપું. યયાતિને ક્રોધ આવ્યો.
કથાના એક એક તબક્કાને આપણે આપણા જીવન સાથે સરખાવતા જઈએ. મહાભારતની કેટલી બધી કથાઓ એવી છે જે આપણને એમ લાગશે કે આપણી જ કથા છે, માત્ર પાત્રો બદલાયા, માત્ર નામ જુદા વપરાઈ રહ્યા છે. યયાતિને ક્રોધ આવ્યો. એને પૂછ્યું કે હું એનું ગમે તે કરું, તું કેમ પૂછે છે કે નહીં? આપ મારા આયુષ્યનો દુરુપયોગ કરવા માંગતા હો તો હું નહીં આપું. આપ કહો કે મારે ભજન કરવા માટે આયુષ્ય જોઈએ છે તો આપો, તપ કરવા માટે જોઈએ છે તો જરૂર આપો, પણ ભોગ માટે નહીં. કારણ કે આ તો ભગવાને આપેલું વરદાન છે. બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા, બડે ભાગ માનુષ તન પાવા. મારું પરમ સૌભાગ્ય છે કે મને મનુષ્ય જન્મ મળ્યો છે, અને એ મનુષ્ય જન્મને હું વેડફી દઉં નહીં અને વેડફી દેવા પણ દઉં નહીં. પિતાને ક્રોધ આવ્યો. પિતાએ શાપ આપ્યો કે તો પછી તને મારી રાજગાદી ઉપર, તને કે તારા વંશજોને બેસવાનો અધિકાર નથી. આ તરફ બીજો દીકરો માન્યો, અને એ જે માન્યો એ પુરુ, એ પુરુના વંશમાં આગળ જતા મહારાજ ભરત થયા, અને એ ભરતના વંશમાં આપણા પાંડવો થયા. યદુએ પિતાની આજ્ઞા ન પાડી, એની પાછળ ધર્મનો દ્રષ્ટિકોણ છે. જેણે ધર્મ સાચવ્યો એના ઘેર ભગવાન પધાર્યા. આજ યદુકુળમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. એટલા માટે તો આપણે શ્રી કૃષ્ણને યદુપતિ અથવા યાદવ કહીએ છીએ. રાજગાદી ગુમાવી પણ ધર્મ ન ગુમાવી, ભગવાન મળ્યા, અને પુરુનો વંશ આગળ જતા સમાપ્ત થઈ ગયો. મહાભારતની કથાના આરંભમાં જ આપણને આ બોધ મળે છે કે ભગવાનને ગુમાવી અને બીજું બધું મેળવીશું તો કઈ મેળવ્યું નથી. એકડો ગુમાવ્યો અને 25-50 મીંડા ભેગા કર્યા, એનાથી આપણને શું મળ્યું? યદુએ ધર્મ સાચવ્યો અને પરિણામે એને પ્રભુ મળ્યા. આ ભરત રાજાને ત્યાં હસ્તિન નામના રાજા થયા, 5મી પેઢીએ, અને એમણે જે નગર વસાવ્યું એને હસ્તિનાપુર કહે છે. આ પરંપરામાં પ્રતીપ નામના રાજા, એમણે પોતાના પુત્ર દેવાપી, બાહલિક અને શંતનુ, એ 3 પુત્રમાં શંતનુ દ્વારા જે આખી પરંપરા ચાલી એ વાત લઈએ તો શંતનુના લગ્ન શ્રી ગંગાજી સાથે થયા. ગંગાજીએ લગ્ન વખતે શરત કરી હતી કે હું લગ્ન તો કરું, પરંતુ તમારે કદી મને કાંઈ પૂછવાનું નહીં, હું જે કરું એ જોયા કરવાનું,
અને જે દિવસે તમે મને કાંઈ પણ કામ કરતા અટકાવી, આ શરત આમ બધાને ગમે એવી છે, હું કંઈ પણ કાર્ય કરું તો તમારે એનું કારણ ન પૂછવું, અને જે દિવસે તમે મને કંઈ પણ કાર્ય કરતા રોકો અથવા પ્રશ્ન કરો તે દિવસે હું ચાલી જઈશ. શાંતનુએ આ શરત સ્વીકારી. ગંગાજીને એક પછી એક પુત્ર જન્મ્યા અને પ્રત્યેક પુત્રને ગંગાજી ગંગાજળમાં ડુબાડી દે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 પુત્રો આ જ રીતે એને ડુબાડી દીધા. દર વખતે પિતાનું હૃદય બહુ કાંપી ઉઠે. એને એમ થાય કે મારી રાજગાદીનો કોઈ વારસદાર નહીં રહે. અને કયો પિતા એવો હોય કે જેને પોતાના પુત્રનું જન્મતાની સાથે મૃત્યુ જોવું પડે તો ગમે? 7 વખત સહન કર્યો. 8મી વખત ગંગાજી જ્યારે ડુબાડવા જતા હતા ત્યારે એને ગંગાજીને રોકી દીધા. આપણા માટે તો સારું થયું, કારણ કે જો એને ન રોક્યા હોત તો આપણને ભીષ્મ પિતામહ ન મળ્યા હોત. જો શાંતનુએ ગંગાજીને ન રોક્યા હોત તો ભીષ્મ જેવી મહાન વિભૂતિ, ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત, ધર્મને જાણનારાઓમાં મહાભારતના આખા પ્રસંગમાં ધર્મને જાણનારા મહાવિદ્વાન માત્ર 2 જ છે, એક વેદવ્યાસ અને બીજા ભીષ્મ. ગંગાજીએ કહ્યું કે હવે હું અહીંયા નહીં રહું, આ બાળક તમે રાખો અને હવે હું નિયમ પ્રમાણે જાઉં છું. રાજાએ કહ્યું કે તમારી શરત તો તમે નહીં મૂકો, પણ આ બાળકને ઉછેરશે કોણ? એને પણ તમારી સાથે લઈ જાઓ અને મોટો કરીને પાછું આપજો. ગંગાજી આ બાળકને લઈને ગયા. એનું મૂળ નામ દેવવ્રત. એ તો આગળ જતા એને ભીષણ પ્રતિજ્ઞા લીધી છે, માટે લોકો એને ભીષ્મ કહેવા લાગ્યા. મૂળ નામ હતું દેવવ્રત. અને ગંગાજી આ બધા બાળકોને ડુબાડી દેતા હતા તે ખરેખર ડુબાડી દેતા ન હતા, પણ અષ્ટવસુઓ વશિષ્ઠના શાપથી મનુષ્ય જન્મ પામ્યા હતા, એમને શાપમાંથી મુક્તિ આપતા હતા. ગંગાજી જે કરે એમાં શંકા લાવવાની ન હોય, પરંતુ રાજાને શંકા આવી અને એના પરિણામે 7 વસુઓની તો મુક્તિ થઈ ગઈ, પણ 8મા વસુ, દેવ નામના વસુ, એ ભીષ્મ થઈને જન્મ્યા છે. માતાને ત્યાં રહી અને મોટા થયા. ઘણી બધી વિદ્યાઓ શીખ્યા, 4 વેદ શીખ્યા અને શુક્રાચાર્ય અને પરશુરામની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ પ્રાપ્ત કરી. થોડા વખત પછી એ શાંતનુ રાજાએ સત્યવતી સાથે લગ્ન કર્યા અને એ સત્યવતી સાથે લગ્ન કર્યા એમાં જ ભીષ્મ પિતામહને ભીષ્મત્વની પ્રાપ્તિ થઈ. ગંગાજી પધારી ગયા પછી શાંતનુ મત્સ્યગંધાની સાથે લગ્ન કરે છે. એક માછીમારની દીકરી, એને મત્સ્યગંધા, યોજનગંધા અથવા સત્યવતી એવા નામથી ઓળખાય છે. આગળ એણે જ વ્યાસજીને જન્મ આપેલો. ભગવાન વ્યાસની પણ માતા સત્યવતી પરણાવતા પહેલા એના પિતાએ શરત કરી કે તમારે એક દીકરો તો છે. રાજાને કીધું તમારે એક દીકરો તો છે અને મોટો છે, એટલે મારી દીકરીને જે સંતાન થાય એને રાજગાદી નહીં મળે કોઈ સંજોગમાં, અને હું મારી દીકરી ત્યારે જ પરણાવું કે જ્યારે એના સંતાનને રાજગાદી મળે. જો હજી પાંડવો જન્મ્યા નથી, હજી ધૃતરાષ્ટ્ર જન્મ્યા નથી, પણ એની કેટલી અગાઉથી મારા દીકરાને રાજગાદી મળવી જોઈએ એના બીજ વવાયા.
આગળ ભયંકર ઘટનાઓ તો હજી ઘણી વાર છે, પણ આ નહીં પણ મારો, આ નહીં પણ મારો. આ જગતમાં મમત્વના કારણે મનુષ્યને જેટલા નુકસાન થયા છે એટલા બીજી કોઈ બાબતથી થયા નથી. અયોધ્યામાં કોઈ દિવસ કોઈ પણ પ્રાણીને ક્યારે પણ દુઃખ પડ્યું નથી, પણ એ દુઃખનું બીજ વવાયું કૈકેયીના મનમાં તે દિવસથી કે જે દિવસે મંથરાએ આ તારો અને આ તારી સપત્ની એટલે શોકનો આ બીજ વાવ્યા. રામાયણની કથા આપણને શીખવે છે કે કોઈ મંથરાને ક્યારે પણ સાંભળશો નહીં, એને કાન આપશો નહીં. મંથરા આવી અને રામે વિદાય લીધી. મંથરાએ કૈકેયીને આ જ ઉપદેશ આપ્યો છે કે તું રામ માટે રાજી કેમ થાય છે? તારે તો ભરત માટે રાજી થવું જોઈએ. રામ તારો ક્યાં છે? જે ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ મામકા પાંડવાશ્ચૈવ, એ જ મનોવૃત્તિ કૈકેયીની આવી કે વરદાન માંગવું હોય તો તારા ભરત માટે માંગી લે, તારો દીકરો રાજા બને એવી તક છે. આ સત્યવતીનો પિતા માછીમાર પણ કહે છે શાંતનુને કે મારી દીકરી પરણાવું તો ખરો, પરંતુ એને હું પરણાવું તો આ શરત કે એનાથી જે સંતાન થાય એ જ રાજા બને. રાજાએ હા પાડી. માછીમારે ફરીથી કીધું પણ તમે આ વાત માનો છો, તમારો દીકરો માનશે કે? રાજા ઉદાસ થઈને રહેવા લાગ્યા. એક દિવસ ભીષ્મને ખબર પડી કે પિતાની ઉદાસીનતાનું કારણ આ છે. પિતૃ પ્રેમ જુઓ. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, કારણ કે માછીમારે કીધું હતું તમારો દીકરો કદાચ ન માને, પણ એનો દીકરો આવીને પછી હક માંગે તો તમારા પુત્ર દેવવ્રતની તો ઈચ્છા નથી, પણ દેવવ્રતને કોઈ સંતાન થાય અને એ કહે કે આ રાજગાદી મારી તો શું? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હું આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. પિતા ફરીથી લગ્ન કરી શકે એટલા માટે ભીષ્મ પિતામહે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા કરી. આ મહાન વિભૂતિ છે. આ એ ભીષ્મ પિતામહ છે કે જેને જોઈને પ્રભુ પણ હંમેશા રાજી થયા છે. આ એ ભીષ્મ પિતામહ કે જેણે 18 દિવસના ભીષણ યુદ્ધમાં 10 દિવસ સુધી સેનાપતિ પદ સ્વીકાર્યું. જ્યારે મહાભારતની આખી કથા સાંભળીએ છીએ ત્યારે ભીષ્મનું એક અદ્ભુત વ્યક્તિત્વ આપણી આંખ સામે આવે છે. બ્રહ્મચર્ય વ્રતનો પ્રભાવ અને ભગવદ ભક્તિનો પ્રભાવ બેઉ ભીષ્મમાં ભેગા થયા છે. વ્રત અને ભક્તિ બંને. અને એના પરિણામે 170 વર્ષની ઉંમરે આ વૃદ્ધ ભીષ્મ પિતામહે 18 દિવસમાં 10 દિવસ સુધી કૌરવોનું રક્ષણ કર્યું. અને તો પાંડવોએ પણ જો શિખંડીને વચ્ચે આડો ન રાખ્યો હોત તો ભીષ્મ ન મર્યા હોત. શાંતનુ બહુ રાજી થયા પોતાના પુત્રની પ્રતિજ્ઞાના કારણે. એમણે વરદાન આપ્યું ભીષ્મને કે હું એક પિતા તને વરદાન આપું છું તારો ત્યાગ જોઈને, કે તારું મૃત્યુ તારી ઈચ્છા સિવાય નહીં થાય. ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે. ઘણી વાર ભાગવતની કથામાં આ મુદ્દો આવે ત્યારે મને વિચાર આવે કે આપણને બધાને પણ કોઈ આવું વરદાન આપે તો કેવું સારું, કે તમને જ્યારે મન થાય કે હવે જવું છે ત્યારે જ ઉપરથી ચિઠ્ઠી આવે અને મન ન થાય ત્યાં સુધી આપણને રહેવાની છૂટ. 100, 200, 500, 800, 1000, 2000 વર્ષ સુધી. આવું માંગવા જેવું નથી, કારણ કે જેને માંગવાથી મળે એવું વરદાન હતું એને પણ એક દિવસ થાકીને માંગ્યું.
જીવન જેટલું ઉપકારક છે એટલું જ મૃત્યુ પણ ઉપકારક છે. આગળ મહાભારતની કથામાં એક પ્રસંગ આવશે, મૃત્યુની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ કથા આવશે. પણ એટલું યાદ રાખજો કે જેમ જન્મ અને જીવન એ પ્રભુએ આપેલું વરદાન છે, એ જ રીતે મૃત્યુ પણ પ્રભુએ આપેલું વરદાન છે. અત્યારે મનમાં એમ થાય ખરું કે આપણને આવું વરદાન મળી જાય તો આપણે તો 2-5 હજાર વર્ષો સુધી જવાનું નામ જ ન લઈએ, પણ એ ભ્રમ છે. ક્યારેક માણસ માંગે છે કે હવે તો લેવા આવે તો સારું. આ વિશ્વનું મહાન વ્યક્તિત્વ અને એ મહાન વ્યક્તિત્વને વિચારતા એમ કહી શકાય કે મહાભારતના અંત સુધીના જેટલા પાત્રો છે એ બધા પાત્રો ઉપર ભીષ્મ પિતામહનો પ્રભાવ રહ્યો છે, સીધી રીતે યા આડકતરી રીતે. કૌરવોનો એક મહાન સ્તંભ હતો અને યુદ્ધ થયું ત્યારે પાંડવો પણ જાણતા હતા કે ભીષ્મ અમારા છે. સામા પક્ષે ઉભા રહેલા યોદ્ધાઓમાં ભગવાનને હજી દ્રોણાચાર્ય માટે એટલો પ્રેમ નથી, કર્ણ માટે પણ એટલો નથી. જયદ્રથ અને શલ્ય તો દુષ્ટ હતા જ, પરંતુ સામા પક્ષે રહેલી આ એક વ્યક્તિ જે ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત પણ હતા, અને એવા આ ભીષ્મ પિતામહ દેવવ્રત, તમે એની મહાનતા તો જુઓ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞાને જેણે 2 વાર તોડાવી, યુદ્ધના 3જા દિવસે અને છેલ્લા દિવસે. આજ જો હરિહીન શસ્ત્ર ગહાવ, तोला जो गंगा जननी को शांतनु सुतन कहा. તે દિવસે દાદાજી પ્રતિજ્ઞા કરીને નીકળ્યા હતા કે આજે એવું ભીષણ યુદ્ધ કરું કે જે યુદ્ધના પરિણામે કાં તો અર્જુન મરે અને કાં તો અર્જુનની રક્ષા કરવાને માટે શ્રી કૃષ્ણને આવવું પડે. ભીષ્મ જાણતા હતા કે અર્જુન મરશે નહીં, અને ભીષ્મે કહ્યું પણ હતું કે 5 પાંડવોને નહીં મારું, પણ યુદ્ધ એવું ભયંકર કરું કે જેમાં મને કૃષ્ણ સિવાય કોઈ રોકી ન શકે. અને તે એવા ભયંકર ઉગ્ર યુદ્ધમાં એક ભીષ્મનું યુદ્ધ એવું હતું કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞામ, સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞામૃતમધિકર્તુ મવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણભ્યયાચલદગુ હરિરિવહન્તુ નિભૌ ગતોત્તરી. છતાં વિશ્વના વ્યક્તિત્વ વિશેની વાત ન લેતા અત્યારે પેલા વ્યાસજીની વાત લઉં, એટલા માટે કે આપણે આજે વ્યાસ જયંતિ પણ છે. ભગવાન વેદવ્યાસ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय. ભગવાનના જે અંશાવતારો અને કલાવતારો થયા, એ બધા અવતારોમાં કેટલાક અવતારો ક્રિયા પ્રધાન થયા અને કેટલાક જ્ઞાન પ્રધાન થયા.
જે અવતારોમાં ભગવાને જગતને કંઈક બોધ આપ્યો, જ્ઞાન આપ્યું, ક્યાંક ધર્મની સ્થાપના કરી, એ અવતારોને જ્ઞાન કલા અવતાર કહે છે. ભગવાનની જ્ઞાન શક્તિનું પ્રાગટ્ય થયું. કપિલ અવતાર, ઋષભદેવનો અવતાર, દત્તાત્રેય અવતાર, હંસાવતાર, આ બધા ભગવાનના જ્ઞાન અવતાર, જ્ઞાન શક્તિના અવતાર છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. વેદ શાસ્ત્રના નાના મોટા અંગો એ બધા ધર્મના સ્વરૂપો સમજાવવા માટે ભગવાન અવતાર લે છે. ક્યાંક કર્મ સમજાવવા માટે, ક્યાંક જ્ઞાન આપવાને માટે, ક્યાંક ભક્તિ સમજાવવા માટે. આ બધા જ્ઞાનાવતારો છે. અને એવી જ રીતે ભગવાનના કેટલાક ક્રિયાવતારો છે. ભગવાનના ક્રિયાવતારોમાં ભગવાન કોઈને બોધ નથી આપતા, પરંતુ ભક્તોના કાર્યો કરે છે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. જેમાં બોધ આપવાનું કાર્ય મુખ્ય નથી, પરંતુ જેમાં ભગવાને કોઈ વિશિષ્ટ લીલાઓ કરી છે. જેમ કે પ્રહલાદનું રક્ષણ કરવાને માટે અને દુષ્ટ હિરણ્યકશિપુને મારવાને માટે ભગવાને નૃસિંહાવતાર ધારણ કર્યો. જે રીતે ભગવાન વામન અવતાર ધારણ કરીને બલિરાજાની પાસેથી ભૂમિ લઈ લે છે, જેવી રીતે ભગવાન હિરણ્યાક્ષને મારવાને માટે વરાહ અવતાર ધારણ કરે છે. આ બધા અવતારો ક્રિયાવતારો છે. ભગવાનની ક્રિયાશક્તિનું પ્રાગટ્ય છે. સાવ સાદી ભાષામાં કહું તો ભગવાન કંઈક કરવા માટે પધારે એ ક્રિયાવતારો, અને ભગવાન કંઈક જ્ઞાન આપવા માટે પધારે તે જ્ઞાનાવતારો. વેદવ્યાસ ભગવાનનો જ્ઞાન કલા અવતાર છે. અને એટલા જ માટે સાહિત્યમાં એવું કહેવાય છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. અર્થાત આ ભૂમિ ઉપર જે કોઈ વિદ્વાનો જે કંઈ શબ્દો બોલે છે, જે કંઈ વિદ્વાનો જે કોઈ સિદ્ધાંતોને પ્રગટ કરે છે, એ બધા વ્યાસનું કહેલું જ પુનઃ કહી રહ્યા છે. ભગવાન વ્યાસજીએ વેદના વિભાગ કરી 18 પુરાણ રચી, મહાભારત રચીને ભારતીય સંસ્કૃતિનો એક ખૂણો બાકી રાખ્યો નથી. ભારતીય સંસ્કૃતિનો એક તસુ બાકી રાખ્યો નથી કે જે એમના કથનમાં આવી ન જાય. આવા ભગવાન વેદવ્યાસ પરાશરને ત્યાં પ્રગટ થયા. આ વ્યાસજીના પ્રાગટ્યમાં પણ શ્રી યમુનાજીનો અનુગ્રહ કામ કરી રહ્યો છે. ચાલો આપણે સાથે ગાઈએ એક શ્લોક. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખં. આચાર્ય ચરણે બે મહાત્માઓના નામ લીધા, ધ્રુવ પરાશરા વિષ્ણદેવ. શ્રી યમુનાજીના ચરણમાં બેસીને આ બંને મહાનુભાવોએ તપ કર્યું. ધ્રુવજીએ અને પરાશરે. ધ્રુવજીએ તપ કર્યું ત્યારે એમના અંતઃકરણમાં રાજગાદીની લાલસા અથવા પિતા દ્વારા સન્માન પ્રાપ્ત થાય એવી અપેક્ષા હતી. ધ્રુવજીના હૃદયમાં ઐહિક કામના હતી.
શ્રી મહારાણી માની કૃપાથી ધ્રુવજીને એ પણ મળ્યું. અભિષ્ટ દેનારી છે ને. શ્રી યમુનાજીએ કૃપા કરી અને ધ્રુવજીને કલ્પના ન હતી એટલું આપ્યું. જેને પિતાના ખોળે બેસવાનો અધિકાર ન હતો, જેને પિતાની ગોદ નથી મળતી, અને પિતાની ગાદી મળી. અને કેવળ પિતાની ગાદી જ નહીં, પરંતુ જેની પરિક્રમા સપ્તર્ષિઓ કરે છે એવો ધ્રુવ લોક પ્રાપ્ત થયો. છતાં ધ્રુવજીને જે મળ્યું છે એ તુચ્છ છે. બોલો શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. બીજા પરાશર ઋષિ શ્રી યમુનાજીના કિનારે તપ કરે. મહારાણી માનો અનુગ્રહ. સવારે મેં કહ્યું હતું કે જેમ શ્રી યમુનાજીનું નામ કૃષ્ણા છે, દ્રૌપદીનું પણ એક નામ છે કૃષ્ણ, એમ આપણા વ્યાસજીનું નામ છે કૃષ્ણ. મહાભારતની રચના કૃષ્ણે કરી છે. બદ્રિક આશ્રમમાં સરસ્વતી નદીના બેટમાં રહેતા, જેને અંગ્રેજીમાં આપણે આઇલેન્ડ કહીએ છીએ. સંસ્કૃતમાં એના માટે શબ્દ છે દ્વીપ, અને એ દ્વીપ ઉપર રહ્યા માટે દ્વૈપાયન કહેવાયા. વ્યાસજી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાયા છે. આપણે સૌ એકવાર ભગવાનના આ જ્ઞાન કલાવતારના ચરણમાં ભાવપૂર્વક વંદન કરીએ. બોલો વ્યાસ ભગવાન કી જય. પરિણામે આવ્યું કે આજે કથા ગમે તે થતી હોય, પણ જે પીઠ છે એને આપણે કહીએ છીએ વ્યાસપીઠ. ભલે કથા ભાગવતજીની થતી હોય, ભલે કથા કોઈ અન્ય પુરાણની થતી હોય, ભલે કથા કોઈ ગમે તે ઉપનિષદ ઉપર થતી હોય, પણ એ સ્થાન વ્યાસનું સ્થાન કહેવાય, એને વ્યાસપીઠ કહેવાય. જગતમાં ઘણી વિદ્યાપીઠો છે, પરંતુ જગતની સૌથી મોટામાં મોટી કોઈ વિદ્યાપીઠ હોય તો એ આ વ્યાસપીઠ છે. આ વ્યાસપીઠ ઉપરથી આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ઋષિઓ, આચાર્યો, સંતો, મહાનુભાવો, વિદ્વાનો ધર્મનો બોધ આપતા રહ્યા છે. હજારો વર્ષોથી સંસ્કૃતિનો પ્રચાર બીજી કોઈ વિદ્યાપીઠો કરતા વધારેમાં વધારે વ્યાસપીઠ દ્વારા થયો છે. અને એટલા માટે આપણા સમાજમાં આજે પણ ભગવાન વ્યાસનું મહત્વ અવિચલિત છે. આપણે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. એ ભગવાન વેદવ્યાસ પ્રગટ થયા, અને એ વ્યાસજીનો ઉત્સવ પણ આજે કથાના વિરામ સમયે આપણે મનાવીશું. અત્યારે વ્યાસજી અને ભાગવત, વ્યાસજી અને મહાભારત, એના સંદર્ભનો થોડો વિચાર કરીએ. એમણે મહાભારતમાં ઇતિહાસ નિર્મ્યો, નિરૂપ્યો, અને એ ઇતિહાસ દ્વારા ધર્મનું પ્રતિપાદન કર્યું. વૈષ્ણવો, તમે મહાભારતની કથા આજે સાંભળી રહ્યા છો, અને હજી આગલા દિવસોમાં સાંભળશો ત્યારે એક વાત યાદ રાખજો, આખા મહાભારતનું કેન્દ્ર બિંદુ ધર્મ છે. વ્યાસજીએ વારંવાર મહાભારતમાં ધર્મની મહત્તા ગાઈ છે. વારંવાર ઇતિહાસ દ્વારા, આખ્યાનો દ્વારા, અનેક અનેક ચરિત્રો દ્વારા સમાજમાં બધા કરતા વધારે મહત્વ ધર્મનું છે. એક વ્યક્તિના ઉત્થાનમાં અને વિશ્વના ઉત્થાનમાં પણ સૌથી વધારે મહત્વનો ધર્મ છે, એનું નિરૂપણ કર્યું છે. આખા મહાભારતનો સાર એક જ વાક્યમાં આપવું હોય તો આપી શકાય. આ વાક્ય યાદ રાખવા જેવું છે. ધર્મ એવ હતો હંતિ. 1,00,000 શ્લોકનો સાર હું તમને એક પંક્તિમાં કહું છું.
આ પંક્તિ જો યાદ રહી ગઈ તો તમને આખું મહાભારત યાદ રહી ગયું. કથાઓ યાદ ન રહે તો બહુ વાંધો નથી, અને કથાઓ યાદ રાખવી સહેલી પણ બધી જ કથાનો સાર 1,00,000 શ્લોકનો સારા છે. ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો તમે ધર્મને હણ્યો તો ધર્મ તમને હણશે. જો તમે ધર્મને રક્ષ્યો તો ધર્મ તમારી રક્ષા કરશે. બસ આ મહાભારતનો સાર છે. પછી આ વાત સમજાવવા માટે એમણે અનેક દ્રષ્ટાંતો આપ્યા, અનેક ઉદાહરણો આપ્યા. એ વાત પછી છે, પણ સૌથી પહેલી વાત આ છે, અને એને આપણે કૌરવ અને પાંડવોના યુદ્ધમાં સૌથી વધારે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. સાધારણ રીતે કૌરવોનો જ વિજય થવો જોઈએ, કારણ કે કૌરવોની સેના પાંડવો કરતા ઘણી મોટી હતી. આ ડિફરન્સ નાનો નથી, ઘણો મોટો ડિફરન્સ છે. પાંડવોની 7 અક્ષૌહિણી અને કૌરવોની 11 અક્ષૌહિણી. એક બાજુ 7 માણસ ઉભા છે, એક બાજુ 11 માણસ ઉભા છે. અને વિજય થયો 7નો, કારણ કે પાંડવો પાસે ધર્મ હતો. ધર્મ એવ હતો હંતિ. જેમ કોઈ માનવી આરોગ્યના નિયમોનું પાલન ન કરે તો એને રોગ લાગે છે. જો કોઈ માનવી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો એને અકસ્માત થાય છે. એ બધા નિયમો જેવા અચલ છે, એ જ રીતે માનવીના જીવનમાં ધર્મના નિયમો પણ અચલ છે. મારું વાક્ય હું ફરીથી કહું છું. એક માનવી આરોગ્યના નિયમોનું પાલન નથી કરતો તો પરિણામ એ આવશે કે બીમાર પડવાનું. એક માણસ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતો, પરિણામ એ આવશે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે અકસ્માત થશે. જો તમે નિયમોનું પાલન કરો છો તો નિયમો તમારું પાલન કરે છે. જો તમે નિયમોનું રક્ષણ કરો છો તો નિયમો તમારું રક્ષણ કરે છે. બસ આ જ સૂત્ર ધર્મ માટે પણ છે. જો ધર્મનું પાલન કર્યું તો ધર્મ રક્ષણ કરશે. જો આપણે જ ધર્મને હણ્યો તો એ હણાયેલો ધર્મ આપણને હણી નાખશે. જીવનની અનેક પૃષ્ઠભૂમિમાં આ વાત જોવા મળે છે. રાવણને કોઈ મારી શકે તેમ ન હતું, પણ રાવણ મર્યો. હિરણ્યકશિપુને કોઈ મારી શકે તેમ ન હતું. દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું. કેટલા વરદાન. આ બધા ઉદાહરણો જુઓ. જેણે ધર્મને સાચવ્યો, ધર્મે એને સાચવ્યા. ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધારે પ્રિય ધર્મ છે. અને એટલા જ માટે જ્યારે ચોથા અધ્યાયમાં પોતાના અવતારના કારણો બતાવ્યા ત્યારે ભગવાને ધર્મનું નામ આપ્યું. શ્રી કૃષ્ણ મહાભારતમાં બોલ્યા છે કે હું પાંડવોના પક્ષમાં એટલા માટે છું કારણ કે પાંડવોના પક્ષમાં ધર્મ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મ ઉદાસ થાય છે ત્યારે કૃષ્ણ ઉદાસ થાય છે. જ્યારે ધર્મ કાંપે છે તો કૃષ્ણ કાંપે છે. જ્યારે ધર્મને કોઈ આંચ આવે છે ત્યારે પ્રભુ વ્યગ્ર થઈ જાય છે. ધર્મની આગળ તો ભગવાન ઘણી વાર ચૂક્યા છે.
ભાગવતજીમાં એક નાનકડી પણ સુંદર વાત છે. દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપ બલિરાજાને મારો. ભગવાને કહ્યું કે બલિરાજાને હું મારી ન શકું. કેમ? એ અધર્મી હોત તો હું એને જરૂર મારું, એ પાપી હોત તો હું એને જરૂર મારું, પણ જેને જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી એને હું મારું કઈ રીતે? દેવોએ પ્રાર્થના કરી, મહારાજ આપે ગમે તે ઉપાય તો કરવો પડશે, આપ ગમે તેમ કરીને એને મારો. પ્રભુએ કહ્યું ના. સ્મામ વામનેન જગૃહે ત્રિપદચ્છલેન યાચામૃતે પથિચરણ પ્રભુભેન ચા. શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન કહે છે હું એને મારી ન શકું. હા, હું એની પાસે માંગી શકું ખરો. તમે કહો તો હું એની પાસે જઈને માંગુ, પણ એને મારી ન શકું. અને એટલા જ માટે બલિરાજાને મારવા માટે નહીં, પણ બલિરાજાની પાસે યાચક બની, બ્રાહ્મણ બની ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વામન એની પાસે દાન લેવા પધાર્યા છે. જ્યાં ધર્મ છે ત્યાં પ્રભુ પણ ચૂક્યા છે. અને ધર્મના રક્ષણ કરવાને માટે જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે પધાર્યા છે. મહાભારતનું આ મૂળ સૂત્ર યાદ રાખજો. ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે વ્યક્તિ, જે પરિવાર અને જે સમાજ ધર્મનું રક્ષણ કરે છે તો ધર્મ પણ એ વ્યક્તિ, પરિવાર અને સમાજની રક્ષા કરે છે. અને જે ધર્મ, જે વ્યક્તિ, જે પરિવાર ધર્મને નેવે મૂકે છે, સફળતા મેળવવાને માટે ગમે તે ઉપાયો અજમાવે છે, ધીરે ધીરે એનો વિનાશ થઈ જાય છે. આ વાત આખી મહાભારતમાંથી જાણવા મળે છે. મેં તમને 11 અને 5 નો જે રેશિયો બતાવ્યો એ તો બહુ નજીક છે. બાકી પાંડવો અને કૌરવો વચ્ચેનો જે રેશિયો જુઓ તો કૌરવો 100 છે અને પાંડવો માત્ર 5 છે. ક્યાં 100 અને ક્યાં 5? પણ વિજય 5 નો. અને જ્યારે વિજયની જ વાત આવી ત્યારે 5 ના નામ પણ ન લેવાયા, માત્ર એકનું નામ લેવાયું, યત્ર પાર્થો ધનુર્ધરા. 5 નહીં, માત્ર અર્જુન. આ પક્ષે 2 જ વ્યક્તિઓ મહત્વની છે. એક યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર. હજારો લાખોની સંખ્યામાં સેના હતી, પણ સામે 2 જ તત્વ, નર અને નારાયણ. અને તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાને તે મતે. આ પૃષ્ઠભૂમિ ઉપર ભગવાનની પ્રગટ છે. ભગવાનનો આ ગુરુ અવતાર છે, ભગવાનનો આ આચાર્ય અવતાર છે, ભગવાનનો આ જ્ઞાનાવતાર છે. અને એટલા જ માટે વ્યાસજીએ સર્વના અજ્ઞાનને દૂર કરનારા એવા આ મહાન શાસ્ત્રની રચના કરી. આદિ પર્વનો શ્લોક છે, અજ્ઞાન તિમિરાંધસ્ય લોકસ્ય તુ વિચેષિતઃ જ્ઞાનાંજન શલાકાભિર નેત્રોન્મીલનકારકં ધર્માર્થ કામ મોક્ષાર્થૈઃ સમાસવ્યાસ કીર્તનૈઃ તથા ભારત સૂર્યેણ નૃણામ વિનિહતં તવ. ચારે પુરુષાર્થોને જ્યાં જરૂર પડે ત્યાં સંક્ષેપથી સમજાવ્યા
અને જ્યાં જરૂર પડી ત્યાં વિસ્તારથી સમજાવ્યા. આ ચારે પુરુષાર્થો એટલે કે સમગ્ર માનવ જીવનને એની સંપૂર્ણ કૃતાર્થતા આ મહાભારતના ઉપદેશમાંથી મળે છે. આપણું સૌભાગ્ય છે, મેં સવારે કહ્યું હતું, મહાભારતની કથા નો પ્રચાર બહુ નથી એટલે લોકોને નવાઈ લાગતી. પરંતુ તમે આગળ જેમ જેમ જોશો એમ એમ તમને તમારી અંદર આ બધા પાત્રો પ્રતિનિધિત્વ કરતા દેખાશે. આપણા બધાની અંદર યુધિષ્ઠિર પણ ક્યાંક છે, આપણા બધાની અંદર ક્યાંક ભીમસેન પણ છે, આપણા બધાની અંદર ક્યાંક અર્જુન પણ છે. મહાત્મા ગાંધીજીને કોઈ પૂછ્યું કે તમે ભગવદ ગીતા વિશે શું માનો છો? અને કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, આટલા લાખો માણસો મરણ પામ્યા. ત્યારે ગાંધીજી એમ કીધું કે આ એક રૂપક કથા છે. ગાંધીજીની એ વાત સાથે આપણે બહુ સંમત ન પણ થઈએ, પણ છતાં એક વાત તો સાચી છે કે ક્યારેક આપણા બધાની અંદર પણ કૌરવ પાંડવનું યુદ્ધ સર્જાય છે. આપણા બધાની અંદર રહેલી સ્વાર્થ વૃત્તિ અને આપણા બધાની અંદર રહેલી ધર્મ વૃત્તિ વચ્ચે ક્યારેક સંઘર્ષ જાગે છે. આપણી અંદર બેઠેલો દુર્યોધન કહે છે કે જે મન ભાવે તેમ કરો, કઈ વાંધો નથી, કોણ પૂછનાર છે, મારી પાસે બળ છે. પણ કરનારની બુદ્ધિ વિશાળ હોવી જોઈએ. ધર્મનું નિરૂપણ કરનાર સંકુચિત બુદ્ધિનો હશે તો ક્યાંક ધર્મને અધર્મ બતાવશે અને ક્યાંક અધર્મને ધર્મ બતાવશે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. બુદ્ધિ એટલી બધી વિશાળ, પ્રજ્ઞા એટલી બધી વિશાળ કે ઝીણામાં ઝીણી પણ કોઈ વાત ન છુપાય. તમે મહાભારત વાંચશો તો સમજાશે, વિગતવાર વાંચશો ત્યારે કે દુર્જનોની અંદર રહેલા કેટલાક સદ્ગુણોનું નિરૂપણ વ્યાસ કરવાનું ચૂક્યા નથી અને સાધુ પુરુષોની અંદર રહેલી કેટલીક નબળાઈઓનું પણ નિરૂપણ કરવામાં વ્યાસજીએ શરમ રાખી હતી. દુષ્ટોમાં રહેલા ગુણોને પણ એમણે બતાવ્યા કે આ આટલો બધો ખરાબ હતો પણ એનામાં આ સારું હતું, આ આટલો બધો દુષ્ટ હતો પણ એનામાં આ ગુણ સારો હતો. બુદ્ધિ વિશાળ એને બધું દેખાય. ખુલ્લા રવિન્દાયત પત્ર નેત્ર. આખી ખુલેલી આંખ છે. સત્ય એની સામે અડધું ઢંકાયેલું નથી આવતું, સત્ય એની સામે વસ્ત્ર બદલીને નથી આવતું, અસત્ય એની સામે વસ્ત્ર બદલીને પણ નથી આવી શકતું. જે છે તે આવ્યું છે. કમળ જેવા નેત્રવાળા, પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, જેણે જ્ઞાનમય દીપક પ્રગટ કર્યો છે. જેના હાથમાં દીવો હોય ને એને કદી ઠોકર ન વાગે. જેના હાથમાં પ્રકાશ હોય એ જ્યાં ચાલતો ચાલતો જાય ત્યાં આગળ પ્રકાશ એને માર્ગ બતાવતો જ જાય. અને આ તો અંદરના પ્રકાશની વાત એટલે જ્ઞાનના પ્રકાશની વાત છે. જ્યારે વ્યક્તિના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ હશે તો એને જીવનના માર્ગમાં ક્યાંય ઠોકર વાગવાની નથી. આ જ્ઞાનનો પ્રકાશ, આ જ્ઞાનમય દીપક આપનારા. જો કે આદિ પર્વના આ શ્લોકમાં તો મહાભારતને જ્ઞાનનો સૂર્ય કહેવાય છે. તથા ભારત સૂર્યેણ નૃણામ વિનિહતમ. ભગવાન વ્યાસે આપણને જ્ઞાનનો સૂર્ય આપ્યો છે. એવા જ્ઞાનના રવિ આપનારા, દિગંતરમાં દિશા વિદિશાઓમાં પ્રકાશ પાથરનારા ભગવાન વ્યાસ, જે મહાભારતના લેખક તો છે, વક્તા તો છે, રચયિતા તો છે, પણ સાથે સાથે મહાભારતનું એક પાત્ર પણ છે. વ્યાસજી અનેક વાર મહાભારતમાં પ્રગટ્યા છે.
વનમાં દુઃખી થયેલા પાંડવો અને દ્રૌપદીને આશ્વાસન આપવા માટે પણ એ પધારે છે અને ધૃતરાષ્ટ્રને અનેક વાર બોધ આપવા માટે પણ પધાર્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોવર્ધન વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી ધર્મશાસ્ત્રમિદં પુણ્યમ અર્થશાસ્ત્રમિદં પરમ મોક્ષશાસ્ત્રમિદં પ્રોક્તમ વ્યાસેન અમિત બુદ્ધિના. અનેક વાર બુદ્ધિનો ઉલ્લેખ આવ્યો, જેમ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ, અહીંયા અમિત બુદ્ધિના. આમે વાતની શંકા નથી કે આવા મહાકાવ્યની રચના જે પ્રજ્ઞાને પાર કરી ગયા હોય એવા જ મહાનુભાવ દ્વારા સંબોધિત. અને બુદ્ધિની દ્રષ્ટિએ જોવા જાઓ તો મહાભારત આખું દુર્બુદ્ધિ, અસ્થિર બુદ્ધિ, સદબુદ્ધિ અને સ્થિર બુદ્ધિ એની ભૂમિકાઓ બતાવે છે. એક એવો દુષ્ટ જેને દુર્બુદ્ધિને બદલવા માટે જરા પણ તૈયારી ન બતાવી, છેલ્લી ઘડી સુધી અઢારમા દિવસે બધા જ મરણ પામ્યા છે. એક એક સેનાપતિ ભીષ્મ ગયા, દ્રોણ ગયા, કર્ણ ગયો, જયદ્રથ ગયો અને શલ્ય પણ ગયો. હવે માત્ર દુર્યોધન ગયો. ત્યારે પણ અશ્વત્થામાએ એને સમજાવ્યું, ભાઈ માની જા, હજી પાંડવો સાથે સમાધાન કરી લે. પણ દુર્યોધન ન માન્યો. એક દુર્બુદ્ધિને જડતાથી પકડી રાખનારો દુર્યોધન, બીજું જેની બુદ્ધિ હંમેશા ડામાડોળ રહી છે એ ધૃતરાષ્ટ્ર, ત્રીજું ક્યારેક જેની બુદ્ધિ ડોલી જાય છે પણ છતાં એ સદબુદ્ધિ વાળો છે એવો અર્જુન, અને ક્યારેક ભલભલાની બુદ્ધિ ઠેકાણે લાવી દેનારા આપણા શ્રી કૃષ્ણ. આખો બુદ્ધિનો ખેલ છે. સવારે પૂજ્ય જે ખૂબ સુંદર વાત કરી, પૂજ્ય મહારાજ કીધું, એક બાજુ શકુની છે, એક બાજુ કૃષ્ણ છે. આ લડનારા નથી, આ બે લડાવનારા છે. અને એ બે લડાવનારા હોય એવા લડાવ્યા કે આજે પણ લોકો એના યુદ્ધને યાદ કરે છે. છતાં મહાભારતની કથા યુદ્ધ કથા નથી, ધર્મ કથા છે. ધર્મ શાસ્ત્રમિદં પુણ્યમ. મહાભારતનો મૂળ વિષય શું છે? કેવી રીતે યુદ્ધ કરવું અને કોની સાથે યુદ્ધ કરવું એ શીખવનારી આ યુદ્ધ કલા શીખવનારું શાસ્ત્ર. ધર્મશાસ્ત્રમિદં પુણ્યમ, આ પવિત્ર ધર્મશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રમિદં પરમ, આ મહાન અર્થશાસ્ત્ર છે. અને મોક્ષશાસ્ત્રમિદં પ્રોક્તમ વ્યાસેન અમિત બુદ્ધિના. અમાપ બુદ્ધિ વાળા, વિશાળ બુદ્ધિ વાળા, સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વને પણ ગ્રહણ કરનારા એવા ભગવાન વેદવ્યાસ, એમના ચરણમાં ફરીથી આપણે વંદન કરીએ.
ભીષ્મ અને વ્યાસ આ બે મહાન દિક્પાલ અથવા બે મહાન સ્તંભો છે મહાભારતના, અને એ બંનેની કથા મેં તમને કહી. હવે પૂજ્ય જીજીને વિનંતી કરું છું કે આપના વચનામૃત દ્વારા અમને આ વિષયોમાં વધારે ઊંડા અને વધારે આનંદાદાયી રીતે નિરૂપણ કરી અને કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ.